ઘડી આવ્યા કરે છે અને આઈ ડોન્ટ નો કેમ, કારણ કે એનો જવાબ લગભગ 100 ટાઈમ્સ અપાઈ તો ગયો હશે અત્યાર સુધી. કે જે બધું આપણે કરીએ, હા, એ આવતા જન્મમાં સાથે આવે છે કે નથી આવતું, રાઈટ? પેલા એ પ્રશ્નને આપણે ટેકલ કરી લઈએ અને હવે ફરીથી ન આવે એવું કંઈક કરીએ. એક જનરલ પિક્ચરનો આઈડિયા, હોલિસ્ટિક પિક્ચર, અને એ આપણા મનની અંદર આપણે શું કહેવાય, બાય હાર્ટ થઈ જવું જોઈએ. હા, ગોખાઈ જવું જોઈએ, ગોખાઈ જવું જોઈએ. પહેલી વસ્તુ એ છે કે ઉત્ક્રાંતિ એટલે શું, એવોલ્યુશન એટલે શું? એવોલ્યુશન એટલે શું? હા, રાઈટ, પકડાય છે એવોલ્યુશન. એટલે એક છે ડાર્વિનનું એવોલ્યુશન, જેને ઓર્ગેનિક એવોલ્યુશન કહેવામાં આવે છે. કે જીવન સમુદ્રમાંથી આવ્યું ને પછી જીવનનો વિકાસ થયો વનસ્પતિ જગતમાં, પ્રાણી જગતમાં, મનુષ્ય જગતની અંદર. અને ડાર્વિન કહે છે કે મનુષ્ય કદાચ વાંદરામાંથી આવેલો હશે, હવે જે હશે. તો એ એક એવોલ્યુશન થયું. અને એક બીજું જે સ્પિરિચ્યુઅલ એવોલ્યુશન, સ્પિરિચ્યુઅલ ઉત્ક્રાંતિ છે, આધ્યાત્મિક ઉત્ક્રાંતિ, જેની અંદર આખી સૃષ્ટિ સહભાગી છે, એક સાથે છે. પૃથ્વી કંઈક બનવા જાય છે, ગ્રહો કંઈક બનવા જાય છે, સૂર્ય કંઈક બનવા જાય છે, ગેલેક્સી કંઈક બનવા જાય છે. આ બધાય પોતાની ઉત્ક્રાંતિના રસ્તે છે. આ એક જનરલ પિક્ચર આપણને ખ્યાલમાં આવવો જોઈએ. ને એ ઉત્ક્રાંતિ, ને આપણે ત્યાં એને ગાયત્રી મંત્ર કહેવામાં આવ્યું છે, ભૂ ભુવ સ્વઃ મહાજન તપ સત્યમ. આ જે ઉત્ક્રાંતિ છે, અને હરેક જે ભારતીય પરંપરાની પાછળ આ ઉત્ક્રાંતિનું શું છે, ડાયાગ્રામ છે. કે આ, હા, એ ભૂલોકમાંથી કંઈક સૂક્ષ્મ થઈને ભુવલોકમાં જવા માંગે છે, ભુવલોકમાંથી કંઈક સૂક્ષ્મ થઈને સ્વહલોકમાં જવા માંગે, સ્વહલોકમાંથી કંઈક સૂક્ષ્મ થઈને મહામાંથી પસાર થઈ અને જન તપ સત્યમ. આ એક ઉત્ક્રાંતિનો રસ્તો છે, જેની અંદર બધા સહભાગી છે. પૃથ્વી પણ સહભાગી છે, ચંદ્ર પણ સહભાગી છે, ગ્રહો પણ સહભાગી છે, રાઈટ? શું કહેવાય, સન એટલે સૂર્ય પણ સહભાગી છે. અને આ સતત અંદર આ કોશિશ છે બધાની કે આ આપણે એક તબક્કો આગળ વધવું. હવે જન્મ શું લે છે? જન્મ શું લે? બોલો. ઘણી વાર આ કરી ગયા છે. જન્મ શું લે? એસેન્સ, એસેન્સ, એસેન્સ. હા, એસેન્સ એટલે જીવ. જીવ જે છે એ એસેન્સથી બંધાયેલો છે. એટલે જે જન્મ લે છે એ એક એસેન્સ છે. એ એસેન્સ જે છે એની અંદર મૂનનું મેટર છે, અર્થનું મેટર છે, ગ્રહોનું મેટર છે, અને એ એસેન્સનું સેન્ટર જે છે, જેને રિયલ આઈ કહેવામાં આવે છે, જીવ કહેવામાં આવે છે, એ સૂર્યનું મેટર છે.
આટલું પકડાય છે. એટલે એ એસેન્સ જે માતા પિતા શોધે છે એ શેની માટે માતા પિતા શોધે છે? ના, તમને હમણાં મેં કીધું કે એની અંદર જે મૂનનું મેટર છે એ પૃથ્વી બનવા માંગે છે, એની અંદર પૃથ્વીનું મેટર છે એ ગ્રહો બનવા માંગે છે, એમની અંદર ગ્રહોનું મેટર છે એ સૂર્યનું બનવા માંગે છે, અને સૂર્યનું જે મેટર છે એ કંઈક બનવા માંગે. આ જીવ જે આવેલો છે એ આ બંધારણ લઈને આવ્યો છે. આને એસેન્સ કહેવાય. ધ મિક્સિંગ ઓફ ઓલ ધીઝ મેટર્સ, ધી અમાલ્ગમેશન ઓફ ઓલ ધીઝ મેટર્સ. હવે એ એસેન્સ માતા પિતા શોધે છે, વ્યક્ત થાય છે, એટલે એ પૃથ્વીનું મેટર ધારણ કરે છે. એ જે અદ્રશ્ય છે, એ જે એ પૃથ્વીનું મેટર ધારણ કરીને વ્યક્ત થાય છે. એ જે પૃથ્વીનું મેટર છે એ માતા પિતા પાસેથી લોન પર લે છે, અને એ આપણો દીકરો નથી, એ એસેન્સ છે. આ જો જ્યાં સુધી નહીં પકડાય, કારણ કે આ પર્સનલમાંથી નીકળવું પડશે પહેલા, જ્યાં સુધી આ પકડાશે નહીં. પકડાય છે. હવે એ જે શરીર ધારણ કરે છે અને એસેન્સ જે છે એ બંને અલગ ટાઈમમાં છે. શરીર મરી જાય છે, એસેન્સ મરતું નથી. એટલે એસેન્સની સમયની રેખા એક જુદી સમયની રેખા છે, અને જે શરીર એ ધારણ કરે છે એ જુદી સમયની રેખા છે. They are in two separate lines of time, separate dimensions of time, the essence and the body brain system. હવે એ બોડી બ્રેઇન સિસ્ટમ એસેન્સની સાથે જે અહીંયા અક્વાયર કરે છે એ એસેન્સના ટાઈમમાં નથી. અહીંયા જે એ મેળવે છે એ એસેન્સના ટાઈમમાં નથી, એ આ ટાઈમમાં છે, બોડીના ટાઈમમાં છે. મારી બીએની ડિગ્રી એ એસેન્સના ટાઈમમાં નથી. મારી બીએની ડિગ્રી શરીર સાથે છૂટી જવાનું છે. મારા માતા પિતા એસેન્સના ટાઈમમાં નથી. એ જેવું આ શરીર છૂટશે, માતા પિતાએ ગયા એની સાથે. મારા બાળકો એસેન્સના ટાઈમમાં નથી. આ પકડાય છે. એટલે અહીંયાથી જે ઉપલબ્ધ કરવામાં આવે છે, જે મેળવવામાં આવે છે, એને ગુરજેફે એટલે નામ આપ્યું પર્સનાલિટી. પર્સનાલિટી પ્લસ શરીર, હા, એ જુદા ટાઈમમાં છે અને એસેન્સ જુદા ટાઈમમાં છે. પર્સનાલિટી પ્લસ શરીર મરી જવાનું છે, એસેન્સ મરવાનું નથી. એસેન્સ ફરીથી શરીર શોધશે. હવે આપણને ફરી સાધના મળવા આવશે કે કેમ, એ કોની ઉપર આધાર રાખે છે? એસેન્સ ઉપર. એસેન્સમાં આટલો ભાગ ચંદ્રનો હતો, આટલો ભાગ પૃથ્વીનો હતો, આટલો ભાગ ગ્રહોનો હતો, આટલો ભાગ સૂર્યનો હતો. એ જે ચંદ્રનો ભાગ છે જે લઈને હું આવ્યો છું, એમાંથી થોડોક ભાગ પૃથ્વી એક ઉત્ક્રાંતિ કરી કે નથી કરી? આ સમજાય છે? એ જે પૃથ્વીનો ભાગ એસેન્સમાં હતો એને ગ્રહો તરફ થોડી ઉત્ક્રાંતિ કરી. એ જે ગ્રહોનો ભાગ એસેન્સની અંદર હતો એને સૂર્ય તરફ થોડી ઉત્ક્રાંતિ કરી છે કે નથી કરી? એ જો એસેન્સ મરતી વખતે જે આવ્યો, કદાચ એનાથી ખરાબ મૂનનો ભાગ જો વધી ગયો હોય તો આવતા જન્મમાં આ કંઈ પણ સાથે આવતું નથી. સમજાય છે? ઇટ હેઝ ટુ ચેન્જ ઇન ધી એસેન્સ. એટલે એસેન્સ જે એસ્ટ્રોલોજીકલ છે, એસેન્સ જે એસ્ટ્રલ છે,
એસેન્સ જે ગ્રહોનું બંધારણ છે એ ગ્રહોના મેટરમાં મેં કંઈક ઉત્ક્રાંતિ કરી કે ન કરી, આ આનું સાયન્સ છે. આ પકડાય છે બધાને? હવે જ્યાં સુધી હું નેગેટિવ ઇમોશન્સ કરું છું, કારણ કે જે વસ્તુ હું છું એ એસેન્સમાં જાય છે, અને કોઈકને નીચે પાડવામાં મને બહુ રસ આવે છે. કોઈકની તરફ જેલેસી હોય તો એને હેરાન કરવામાં મને રસ આવે છે. કોઈકને બતાવી દેવામાં મને રસ આવે છે. અને આ જો આ લાઈન ઓફ ટાઈમમાં ચાલ્યા જ કર્યું, અંદર મેં કોઈકનું ફરિયાદ કર્યું, અંદર મેં કોઈકને ઉતારી પાડ્યા, અંદર હું આ રીતે બકબક કર્યા કરું છું, આ જો લાઈન ઓફ ટાઈમમાં આ ચાલ્યા જ કર્યું, તો મળતી વખતે કયો મેટર વધારીને હું જઈશ? મૂન. પતી ગઈ, વાત પૂરી થઈ ગઈ. કોઈ પણ ચેન્જ આવ્યો નથી. એટલે જો આવતા જન્મમાં કંઈક, જે પ્રશ્ન છે કે આવતા જન્મમાં તો એ જ આવવું જોઈએ, રાઈટ? એની અંદર જો ચેન્જ આવશે તો એ આ લાઈન ઓફ ટાઈમનો ચેન્જ નથી, એ જુદા આયામ ઓફ અનધર ડાયમેન્શન ઓફ ટાઈમનો ચેન્જ છે. એને આ લાઈન ઓફ ટાઈમના રૂલ્સ લાગુ પડતા. ખાલી એક જ વાત છે, આટલી જ વાત. કોન્શિયસનેસને જવા દો, સાધનાને જવા દો, બધી વસ્તુઓને જવા દો. એક જ વાત છે કે એક જીવન હું નેગેટિવ ઇમોશન વગર જીવી શકું તો મારું જે એસેન્સ છે એની અંદર મૃત્યુ વખતે મૂનનો ભાગ આખો ટ્રાન્સફોર્મ થઈ ગયો. પતી ગઈ, વાત પૂરી થઈ ગઈ. અને આની માંથી ચાલુ થાય છે, રિઝેન્ટમેન્ટથી ચાલુ થાય છે. જ્યાં સુધી વી ડુ નોટ પ્રેક્ટિસ નોન રિઝેન્ટમેન્ટ, એબ્સન્સ ઓફ રિઝેન્ટમેન્ટ નહીં, નોન રિઝેન્ટમેન્ટ, એ એક એક્ટિવ પ્રેક્ટિસ છે, તો એ મૂનનો ભાગ બદલાશે. બાકી જેટલો મૂનનો ભાગ લઈને આવ્યો છું એમાં હું વધારો કરીને જઈશ. જીવનમાં જે કંઈ મેળવ્યું, પૈસા મેળવ્યા, ફેક્ટરીઓ મેળવી, હા, શું કહેવાય, પ્રતિષ્ઠા મેળવ્યું, હા, બધે મારું નામ છપાયું, ઇટ હેઝ નો મીનિંગ, કારણ કે છેલ્લે તો મૂનનો ભાગ વધારીને ગયો. એક એક સ્ટેપ જાય ને. મૂનનો ભાગ શેમાં ટ્રાન્સફોર્મ થાય? પૃથ્વી ટ્રાન્સફોર્મ થાય, ગ્રહોનું શેમાં ટ્રાન્સફોર્મ થાય? સૂર્ય. સ્ટેપ બાય સ્ટેપ. હકીકતે જે રિયલ ભાગ છે એ સૂર્યનો ભાગ, એ આપણું રિયલ આઈ છે, એ બરાબર એસેન્સની વચ્ચે છે. જ્યાં સુધી મૂનનો ભાગ છે ત્યાં સુધી એ જે બિંદુ છે ને એસેન્સની વચ્ચે, એને પોષણ મળતું નથી. મૂનનો ભાગ નીકળી ગયો પછી એને પોષણ મળવાનું ચાલુ થાય છે, ને પછી વધે છે, એ વધે છે. આ બીજા બધા જે કેસીસ છે ને એને પોષણ આપવા માટેના કેસીસ. અંદર એ બીજ પડેલું છે. મેન ઇઝ અ સીડ. No, Jesus કે the mustard seed is the smallest of all seeds, but from that grows the biggest tree. આની વાત કરે છે, આની વાત કરે છે. અંદર આ બીજ છે અને એ બીજને પોષણ મળવું જોઈએ. પોષણ એને નથી મળતું, ફોલ્સ પર્સનાલિટીને પોષણ મળે છે. ખાઈ ગઈ. તો આટલું જો પકડાઈ ગયું કે હા, આ એસેન્સની અંદર કંઈ પણ ચેન્જ આવશે તો ઇટ કેરીઝ અક્રોસ ટાઈમ,
બાકી પર્સનાલિટીની અંદર ગમે એ ચેન્જ લે આવશો એનો કંઈ પણ ફરક પડતો નથી. રાઈટ? એટલે ઇવન 3 સ્ટેપ જબરજસ્તી કરશો રસ વગર તો એસેન્સની અંદર ચેન્જ નહીં આવે. યુ હેવ ટુ એન્જોય વોટ યુ આર ડુઈંગ. રસથી કરવું પડે અને રસથી ક્રિએટિવિટી જોઈએ. નવી નવી રીતથી કરતા જાઓ, નવા નવા ઢંગથી કરતા જાઓ. એટલે આ તમને કહેવા માટે કે એક અર્જન્સી છે આપણી અંદર. એક અર્જન્સી છે કે 60 યર્સ મને થઈ ગયા છે, કોઈકને 50 યર્સ થઈ ગયા છે, કોઈકને 40 યર્સ. મને નથી લાગતું એનાથી નીચે તો 1-2 વ્યક્તિ જ છે. તો તમારે કઈ ચેન્જ લે આવવું છે? એસેન્સની અંદર ચેન્જ આવે એને આપણે ઇટર્નલ ચેન્જ કહેશું. ઇટર્નલ ચેન્જ. બાકી ગમે એ ચેન્જ આવશે એ ટેમ્પરરી ચેન્જ છે. એટલે ઇંગ્લિશમાં વર્ડ છે ટેમ્પોરલ. ટેમ્પરરી નથી વાપર, ટેમ્પોરલ ચેન્જ. ઇટર્નલ ચેન્જ, ટેમ્પોરલ ચેન્જ. એટલે આજથી આપણી કોશિશ એવી હોવી જોઈએ ઇટર્નલ ચેન્જ માટે. રાઈટ? હવે આ ઇટર્નલ ચેન્જ જે છે એનું ભાથું ક્યાં પડ્યું છે? કઈ જગ્યાએ પડ્યું? જીવનની ઘટનાઓ, જીવનના અનુભૂતિઓમાં. ક્યાં પડેલું છે? જીવનની અનુભૂતિઓની અંદર. તો જીવનની અનુભૂતિઓ પ્રત્યે વોટ ઇઝ ધ રાઇટ એટીટ્યુડ? વોટ ઇઝ ધ રાઇટ એટીટ્યુડ? હા, નહીં. જે જીવન સામે આવે છે આપણે એને કઈ નજરથી જોઈએ છે? એટલે આપણે કામનાની નજરથી જોઈએ છે, સપનાની નજરથી જોઈએ છે, કઈ નજરથી જીવનને જોવું જોઈએ? જો એ ભાથુનો ઉપયોગ કરવો હોય તો કે મારી ઉત્ક્રાંતિ માટે જે કંઈ રો મટીરિયલ છે એ જીવનની ઘટનાઓમાં પડેલી છે, જીવનની અનુભૂતિઓમાં પડેલી છે, બીજે ક્યાંય નથી. પણ એ જીવનની અનુભૂતિઓ મારી અંદર હશે કે મારે રાઈટ એટીટ્યુડ નથી. તો હજી હું ટાઈમમાં લટકી રહ્યો છું કે આવતીકાલે આટલા કમાવા છે, તો હજી હું ટાઈમમાં લટકી રહ્યો છું. મને એસેન્સમાં ચેન્જ લઈ આવવાનું સેજ પણ મારો લક્ષ્ય નથી. આ પકડાય છે આ પોઈન્ટ? રાઈટ? 60 વર્ષે કહું કે ભાઈ હવે જો બીજા લગ્ન થઈ શકતા હોય તો, હા, તો એ એસેન્સમાં ચેન્જ નથી લઈ આવવાનું. રાઈટ? એનીથિંગ આઈ ડુ ઇન ધીસ ટાઈમ એ એસેન્સમાં ચેન્જ નથી લઈ આવવાનું. એટલે હું ગમે તે મારી અંદર ઈચ્છા પડેલી હોય કે આવતીકાલે જીવન સારું જાશે અને આજની બદલી તકલીફો દૂર થશે, તો એ જ્યાં સુધી આ એટીટ્યુડ હશે ત્યાં સુધી એસેન્સમાં કોઈ પણ ચેન્જ આવી શકે એમ. એટલે જીવનને હું સપનાની નજરથી જોઉં છું, જીવનને હું કામનાની નજરથી જોઉં છું. રાઈટ? જીવનને એક્સપેક્ટેશનના નજરમાંથી જોઉં છું, તો એ એસેન્સમાં ચેન્જ નહીં આવે. મારે જીવનને કઈ નજર, પેલી કઈ એટીટ્યુડમાંથી જોવું પડે? હા, પણ એ એક્સેપ્ટન્સનું સાયન્સ શું છે? એ એક્સેપ્ટન્સનું સાયન્સ શું છે?
હું વ્યક્તિ નથી. હું વ્યક્તિ નથી. હું એક એસેન્સ છું. હું વ્યક્તિ નથી. આ વ્યક્તિને એમ થાય કે હવે 2 બાળક છે તો આવતીકાલે 4 બાળક થાય તો સારું. પણ હું વ્યક્તિ નથી, હું એસેન્સ છું. અને એ એસેન્સ જે છે એ વિકાસ માટે આવેલો છે. એટલે એ કહે છે કે એ વિકાસ મારું જે થવાનું છે જીવનના ઘટનાઓમાંથી જ થવાનું છે. એટલે આનો સંબંધ શું છે? આનો સંબંધ શું છે? ના, જે ઘટના સામે મળવા આવેલી છે. વોટ ઇઝ ધ રાઈટ એટીટ્યુડ? કે એ મારા અસેન્સને જે જાતનું ભણતરની જરૂર છે એ જ સામે આવશે. મારા પર્સનાલિટી માટે નહીં. મારા પર્સનાલિટીને નહીં ગમે. એ કહેશે કે ભાઈ આ ઘટના નહીં જોઈએ જીવનમાં, આવી દુઃખી ઘટના હું નથી. હા, તો હું ખોટા રસ્તે ચડી ગયો. ખોટા રસ્તે ચડી ગયો. જે કોઈ ઘટના જીવનમાં બને છે એ એસેન્સને જે રો મટીરિયલની જરૂર છે એ ઘટનાની અંદર પડેલી છે. એટલે જ એ ઘટના મને મળવા આવે છે. આ પેલા ઘર ખરી લેવું જોઈએ. આ પેલા અંદર શું કહેવાય, આ ગોખાઈ જવું જોઈએ તમને. અને જો મારા એસેન્સને એની જરૂર ન હોત તો આ ઘટના મને મળવા ના હોત. એ ગમે તે ઘટના હોય. સાધનાનું પહેલું સ્ટેપ આ છે. પહેલું સ્ટેપ આ છે. જ્યાં સુધી સ્વીકૃતિ ખરી, પણ એ સ્વીકૃતિ પાછળનો સાયન્સ તો સમજવું પડે ને. કે એનું સાયન્સ આ છે કે જે સામે જે મળવા આવ્યું છે એની અંદર જ બધું છે મારા વિકાસ માટે. અને એના સિવાય હું ક્યાંય પણ કંઈ પણ બદલવા જઈશ તો એ ટેમ્પરલ ચેન્જ આવશે, એસેન્સમાં નહીં આવે. હું આશ્રમમાં જાઉં, હું ભગવા કપડાં પહેરું, હું બીજું કંઈ કરું, એ ગુરુ પાસે જાઉં. ગુરુ તો આ જ કહેવાનો કે ભાઈ જે સામે આવે છે એમાંથી શોધી લે. અને જો ગુરુ બીજું કંઈ પણ કહેતો હોય તો ગોટાળાવાળો છે. એ કંઈ પણ બીજું કહેતો હોય. આ જે સામે ઘટના બની છે એ તારા એસેન્સના ને જે જરૂર છે એટલે જ એ ઘટના તને મળવા આવી. અને જો હું દુઃખી થતો હોય કે આ મારા જીવનમાં કેમ આવ્યું, તો સાધનાનો માર્ગ મારી માટે તો બીજું કંઈક કરો જીવનની અંદર. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. એટલે પેલી આ એટીટ્યુડ છે કે જે સામે આવ્યું છે, એની અંદર રો મટીરિયલ પડ્યું છે અને કોન્શિયસલી એને લઈ, એ રો મટીરિયલ અંદર લઈ અને મારા એસેન્સનું ટ્રાન્સફોર્મેશન કરવાનું છે. એ એસેન્સનું ટ્રાન્સફોર્મેશન થઈ ગયું તો આવતા જન્મમાં એ સાથે બટ વી લિવ ઇન ઇમેજિનેશન. ઇમેજિનેશન એટલું બધું છે કે કાલે આમ થશે. વી લિવ ઇન ઇમેજિનેશન. અને એક ક્ષણ જો દિવસના ઇમેજિનેશન વગર જાતું હોય, એક ક્ષણ, એટલે ઘટના આપણને દેખાતી જ નથી. કારણ કે અહીંયા ઇમેજિનેશનનો પડદો આવી ગયો છે. અને જીવનની અનુભૂતિ જે આવશે, એસેન્સ જે માંગશે એ એવા જ માંગશે જે આપણું ઇમેજિનેશન તોડી નાખે. પકડાય છે શું કહેવા માંગુ છું? નથી પકડાતું. તમે આમ ડોક્યું હલાવો છો.
બરાબર છે. 20 વર્ષે મારું કેવું ઇમેજિનેશન હતું, હા, કે આવી જાતની પત્ની મળશે, ઓહો, સવારે ઉઠીશ ત્યારે તો આમ ચા નો કપ આમ સામે જ હશે, પછી રાતે સુઈશ ત્યારે તો કેવા પગ દબાવી દેશે, હા, અને જમવાનું તો શું, હા, દૂરથી માઇલો સુધી એની સુગંધ આવતી હશે, રાઈટ. આ મારો લગ્ન પહેલાનો ઇમેજિનેશન. પછી મારો એસેન્સ શું માંગશે? ઇમેજિનેશન તોડો. અમારે ઇમેજિનેશન તૂટે એટલે હું દુઃખી થાઉં. પછી એમ થાય કે આ જીવનના દુઃખમાંથી રસ્તો ક્યાંક કાઢીએ, એટલે ચાલો કોઈ ગુરુ શોધીએ. એટલે ગુરુ એ પાસે શોધવું એની પહેલા ઇમેજિનેશન હોય, ગુરુ તો આવો આવો, એ તો આમ હાથ મૂકશે ને બધું દુઃખ તો જાણે કે આમ ઝાડુ મારીને હા ક્યાં ને ક્યાં ચાલ્યું જશે. પછી તો સુખ જ સુખ છે જીવન. નીકળ્યા ગુરુને શોધવા. હવે પાછળ એસેન્સ છે, એ તો ગુરુ એવો જ લાવશે કે જે ઇમેજિનેશન તોડે. શું કરવું આ જીવન, શું કરવું આ જીવન. એટલે એ ઇમેજિનેશનના ભોગે એસેન્સ વધશે અને આપણી બધી માન્યતાઓ, આપણી બધી જે આપણે વિચાર્યું છે આપણા માટે, સેલ્ફ લવ, સેલ્ફ ઇમેજિનેશન, સેલ્ફ ઇમેજ, બધું ઇમેજિનેશન. હું કેટલો સારો વ્યક્તિ છું અને એ ઓલાને વિકાસ કરવું છે એટલે એ બધું તોડશે અને એ તૂટશે એટલે વિષાદ ઉત્પન્ન થશે. સમજાય છે? અને આ જરૂરી છે. આ વસ્તુ આપણને દેખાતી નથી એટલે કોઈક આપણને કહે તો આપણે ઇન્ટેલેક્ચ્યુઅલી સમજી જાય, પણ હકીકતે આપણને આપણી આંખમાં નથી દેખાતું નથી કે આ જે ઘટના આવી છે એ આ કારણ. અને હું જે આ પૃથ્વી પર આવ્યો છું એ કોઈક એક્ઝિસ્ટેન્શિયલ કારણ લઈને આવ્યો છું. હું બીએની ડિગ્રી લેવા માટે નથી આવ્યો. હું કોઈ એક્ઝિસ્ટેન્શિયલ કારણ, કંઈક મને જથ્થો આપવામાં આવ્યો છે અને એ જથ્થાને મારે પોલિશ કરીને પાછું જવાનું છે. એ જથ્થામાં રૂપાંતરણ કરીને, આને એલ્કેમી કહેવાય. એ લક્ષ્યથી મને મોકલવામાં આવ્યો છે અને આ લક્ષ્ય હું ભૂલી જાઉં છું. પણ લોકો ઇમેજિનેશનમાં જીવે છે, ઇમેજિનેશનમાં મરી જાય છે. મૃત્યુનું ઇમેજિનેશન કરે લોકો. તો આ જીવનનો જે ધંધો જે છે એ એક જ વસ્તુ છે, જે ઘટના સામે આવી ટ્રાન્સફોર્મ કરતા જાઓ, જે ઘટના સામે આવી એને ટ્રાન્સફોર્મ કરતા જાઓ. અને ઘટના સામે આવીને અંદર ફરિયાદ આવી ગયું, ઘટના સામે આવી ગઈ ને કોઈકનો વાંક દેખાઈ ગયો, ઘટના સામે આવી ગઈ ને ડિપ્રેશનમાં ચાલ્યા ગયા. હા, તો આપણી માટે આ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો શોધી લો. એટલે અંદર એક પ્રશ્ન જાગવો જોઈએ કે હું શેની માટે જીવું છું? હું મારા સપનાની પૂર્તિ માટે જીવું છું કે મારા એસેન્સના ટ્રાન્સફોર્મેશન માટે જીવું? આ અંદર એક પ્રશ્ન આપણને થવો જોઈએ અને એ ઓથેન્ટિકલી અંદર જોઈએ કે હું શેની માટે જીવું છું. હજી મારો દીકરો જરાક ધંધે સારો લાગી જાય, ક્યાંક દીકરીના લગ્ન થઈ જાય, હજી ઘર જરાક નાનું છે, એક રૂમ જો વધી જતું હોય તો ચોક્કસ એસેન્સના ટ્રાન્સફોર્મેશન માટે નથી જીવું.
હવે ગુરુજીએફ એક શબ્દ વાપરે છે, ગુડ હાઉસહોલ્ડર. ગુડ હાઉસહોલ્ડર એટલે સારો ગ્રહસ્થી. સારો ગ્રહસ્થી. આનો મતલબ શું? આનો મતલબ શું? આનો મતલબ શું? ઓશોએ જયારે સંન્યાસ આપવાનું ચાલુ કર્યું ને 1971, હા, મનાલી શિબિરમાં ચાલુ કર્યું, ત્યારે એને એક વાક્ય કીધેલું જે બહુ ફેમસ એનો વાક્ય છે, સંસાર में हो के संसार का न रहना उसी का नाम संन्यास. હવે મને ગુડ હાઉસ હોલ્ડર નો એને લીધું છે, આ જ ગુડ હાઉસ હોલ્ડર ગુરુજીએફ માંથી જ લીધું છે એમને. બહુ સુંદર વાક્ય છે. એટલે શું કરવાનું છે? સરસ રીતે કે બીજી કોઈ રીતે? વિધાઉટ ગેટિંગ આઈડેન્ટિફાઈડ. બસ આનું નામ ગુડ હાઉસ હોલ્ડર. કે જીવનની એક એક ઘટના સામે આવે અને એ ક્યાંય પણ આઈડેન્ટિફાય ન થાય. અને કૃષ્ણએ કીધું છે કર્મયોગ. આટલી જ વાત છે. આટલી જ વાત. કે સામે ઘટના આવી અને હું ખેંચાઈ ગયો, સામે ઘટના આવી અને ફરિયાદ આવી ગયું, સામે ઘટના આવી અને હું નીચે ઉતરી ગયો, તો હું ગુડ હાઉસ હોલ્ડર. ગુડ હાઉસ હોલ્ડર. ધ પ્રેક્ટિસ ઓફ નોન આઈડેન્ટિફિકેશન. અને સામે ઘટના આવે અને નોન આઈડેન્ટિફિકેશનની સ્થિતિમાં આપણે રે, એની માટે 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ છે. કે ભાઈ ઘટના આવી અને એની સાથે શ્વાસ બદલાય છે, ભાઈ તમારો શ્વાસ જો રિધમમાં હશે તો તમે ઘટના સાથે કંઈક શકશો. ગુડ હાઉસ હોલ્ડર એની માટે છે. એ નેટ પ્રેક્ટિસ છે. સામે જ્યારે ઘટના આવે એની માટે. ઘટના સામે આવી ક્રિકેટ મેચ. નેટ પ્રેક્ટિસ બહુ સુંદર વસ્તુ છે. ટેનિસની અંદર વોલ પ્રેક્ટિસ બહુ સારી વસ્તુ છે. હા, બોલે આવો. એટલે નોન આઈડેન્ટિફાઈંગ. હા, એક એક ઘટના. કારણ કે એને ખબર છે કે મને જે રો મટીરિયલની જરૂર છે એ આ ઘટનાની અંદર છે, એના સિવાય ક્યાંય નથી. મારે વિકાસ માટે જે વસ્તુની જરૂર છે એ ભાથું આ છે, સામે આવ્યું છે એ જ છે. અને એનાથી હું જો ભાગી જઈશ, એને હું દૂર કરવાની કોશિશ કરીશ, તો આ સમજી લીધું. હા, સામે ઘટનામાંથી આપણને ખ્યાલ આવી ગયો કે એમાંથી જ, એમાં કંઈ પણ દૂર નથી કરવું અને એની સામે ઝઝુમવાની તૈયારી થઈ. આને આપણે કહેશું કોન્શિયસ એફર્ટ. કોન્શિયસ એફર્ટ. હવે એની સાથે શું જશે? એની સાથે શું જશે? બોલો બોલો. ટ્વિન છે. કોન્શિયસ એફર્ટ પ્લસ વોલન્ટરી સફરિંગ. કોન્શિયસ એફર્ટ પ્લસ વોલન્ટરી સફરિંગ. વોલન્ટરી એટલે સ્વૈચ્છિક કે અસ્વૈચ્છિક? સ્વૈચ્છિક. એટલે પેલી વસ્તુ અન્ડરસ્ટેન્ડિંગ. અન્ડરસ્ટેન્ડિંગ કે જે સામે ઘટના જે આવી છે એ મારા વિકાસ છે, મારા એસેન્સે માંગેલું છે, એના ખબર છે કે આમાં જ એનો વિકાસની જડીબુટી છે એટલે માંગેલું છે. એ પેલી અન્ડરસ્ટેન્ડિંગ. અને જે મેં કીધું એક્સેપ્ટન્સ. બીજું કે મને દેખાય છે કે મારું અટેન્શન, ભલે આ બધું સમજાય છે છતાંય મારું અટેન્શન અંદર
ખેંચાતું જાય છે, સિડ્યુસ થતું જાય છે, મારું અટેન્શન હિપ્નોટાઇઝ થતું જાય છે. એ અટેન્શન ન હિપ્નોટાઇઝ પ્રેક્ટિસ ઓફ નોન આઈડેન્ટિફિકેશન. થેન્ક યુ. અને ત્રીજું છે, કારણ કે ઘટના દુઃખથી તો ભરેલી છે, એટલે એ નોન આઈડેન્ટિફિકેશનની સ્થિતિને ટકાવી રાખવા માટે જે દુઃખ અસ્વૈચ્છિક છે એને સ્વૈચ્છિક બનાવે. આનું નામ તપ. આનું નામ તપ. આટલું પછી આવશે સ્વાધ્યાય, પછી આવશે ઈશ્વર પ્રણિધાન. પહેલા આ તપની ભૂમિકા ચાલુ થઈ ગઈ આપણા જીવનની અંદર. Conscious effort, voluntary suffering. અવસ્થા છે આપણે એસેન્શિયલ અથવા તો ઇટરનલ છે. બ્રેન ડાયાગ્રામ 2 શું છે? નહીં, 2482 માંથી 522 1. 2482 માંથી 522 1. હા, તો એ શું છે? હજી બે સાથે છોડી દો, આપણે કહીએ તમે સરળ બનાવો ને ભાઈ, સરળ બનાવો. એ તાવડિયાજીની આદત હતી બધાને કન્ફ્યુઝ કરવાની. એને બહુ ગમતું કે લોકો કન્ફ્યુઝ થાય ને એ હસતા હતા. એટલે એ 2482 અને 5221 વચ્ચે શું ડિફરન્સ છે? હવે હું મારું અટેન્શન ખેંચાતું નથી. આઈ એમ ઇન અ સ્ટેટ ઓફ નોન આઈડેન્ટિફિકેશન. ફરીથી ખેંચાઈ જશે એટલે તમે ભેગું લીધું એટલે પાછું 2482 આવી જશે. ફરીથી 5221 સ્ટેટ ઓફ નોન આઈડેન્ટિફિકેશન. રાઈટ? આપણે જયારે પત્તા લીધા ને, તમે હતા એ શિબિરમાં? પત્તા લીધા, હા? તમે નતા? IES એટલે એસ એટલે પત્તા, ગુલામ. ગુલામ. એસ એટલે ગુલામ. ઈ એટલે રાણી. અને આઈ એટલે રાજા. રાઈટ? હજી કોન્શિયસનેસ નથી આવ્યું, પણ આઈડેન્ટિફિકેશનની સ્ટેટ હવે તૂટવા માંડી છે. રાઈટ? 3A માં કોન્શિયસનેસ આવે છે. આઈડેન્ટિફિકેશનની સ્ટેટ તૂટવા માંડી છે. હવે અટેન્શન ખેંચાતું નથી. રાઈટ? આ રાજા રાણી ગુલ્લો શું છે? આ રાજા રાણી ગુલ્લો શું છે? ગુલ્લો એટલે અટેન્શનની ફ્રેગમેન્ટેશન, ડે ડ્રીમિંગ, ઇનર ચેટરિંગ ચાલુ છે. રાઈટ? આ જીવનનું બધું ચાલતું હોય પણ અહીંયા બકબક એ ચાલુ હોય ને ડે ડ્રીમિંગ એ ચાલુ હોય. રાઈટ? એ ગુલ્લાની સ્થિતિ છે. રાણીની સ્થિતિમાં અટ્રેક્ટેડ અટેન્શન છે, જેમાં મને રસ ઓટોમેટિકલી આવે છે. રાઈટ? એ રાણીની સ્થિતિ છે. અને ગુલામ આપણે રાજાની સ્થિતિ શું છે? જેની અંદર મારે રસ કેળવવો પડે. ઇન્ટેલેક્ચ્યુઅલ. ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે પોઝ. પોઝ કે ભાઈ આમાં રસ નથી આવતો પણ રસ મારે મૂકવો પડે, પોરવવો પડે, ધ્યાનને એની અંદર મૂકવો પડે. રાઈટ? આ 3 levels of attention, IES, 3 levels of attention.
એટલે પહેલાની અંદર લોઅર લેવલ્સ ઓફ અટેન્શન વધારે છે 4 and 8 અને બીજાની અંદર હાયર લેવલ ઓફ અટેન્શન આ એને બેઝિક ગ્રાઉન્ડ કે અનલેસ યુ રીચ અ સ્ટેટ ઓફ નોન આઈડેન્ટિફિકેશન તમારું ધ્યાન ખેંચાતું નથી ઓટોમેટિકલી તો એની આગળ કંઈ થઈ શકશે નહીં. રાઈટ 2 4 8 2 2 5 2 2 1 2 4 8 2 5 2 2 હા કિંગમાં રહે છે એ કિંગમાં વધારે રહે. કિંગમાં વધારે રહેવા માટે કઈ વસ્તુ ઉપર આપણે શું કહેવાય વિલ મેળવવો પડે કિંગમાં રહેવા માટે કઈ વસ્તુ ઉપર બધી વાત સાચી હું ખોટું નથી કહેતો પણ જસ્ટ કંઈક અન્ડરસ્ટેન્ડિંગ મળે કઈ વસ્તુ ઉપર આપણને વિલ આવી જવું પડે જે આપણે વાત થઈ ગઈકાલે વાત થઈ પ્રેક્ટિસ ઓફ નોન રિઝેન્ટમેન્ટ પ્રેક્ટિસ ઓફ નોન રિઝેન્ટમેન્ટ કારણ કે મારી ગમતું વસ્તુ કરીશ તો હું શેમાં છું રાણીમાં છું તો એ લોઅર અટેન્શન છે. મને જેમ્સ બોન્ડનું પિક્ચર જોવું બહુ ગમે ગમતી વસ્તુ છે એ તો રાણીમાં છું. એ જ વાત છે ને મારું અટેન્શન જ્યાં ત્યાં ભટકે છે એ શું છે તમસ. મારું અટેન્શન મને ગમે છે એમાં હું કરું છું રજસ અને મારું અટેન્શન મારા કંટ્રોલમાં છે એમ જ થયું ને પણ કંટ્રોલમાં શેની ઉપર વિજય મેળવવો પડે અણગમા ઉપર કારણ કે જે નથી ગમતું ત્યાં રોકવાની વિલ હોવી જોઈએ. ઘણા લોકો આવે કે મને આ જોબ કરવું બહુ ગમે છે એટલે મેં કીધું કે એને લાઈફમાં જે છે એ બરાબર છે રાઈટ પણ એસેન્સ છે એસેન્સ છે ને એસેન્સ છે. હું જસ્ટ તમને કે આપણું જે માંગતું હોય ને એ જ સામે આવીને ઊભું રહે. સમજાય છે મારા સને હમણાં જોબ બદલાયું પછી મને કે એ જે વ્યક્તિ છે નવા જોબમાં એ તો ત્યાં ટ્રેન થઈને આવ્યો છે ગૂગલમાં ટ્રેન થઈને આવ્યો છે આમ ને તેમ ને એટલે એની પાસે તો આમ શીખવા મળશે ને તેમ શીખવા મળશે. ગયો 10-15 દિવસ જોબ પર પછી મેં પૂછ્યું કે શું કરે છે કે કંઈ કામ જ નથી એ આખો દિવસ માખી મારું છું. મેં કીધું તો આના જેવું સારું નહીં તું તારું વિકાસનું કંઈ કામ કર ને ભાઈ. કે નહીં યાર મારું બધું કટાઈ જાય આની અંદર. મેં કીધું તું તો કહેતો હતો કે ઓલો બહુ સારો છે ગૂગલ કે લંચ ટાઈમ માટે થોડો ટાઈમ માટે મને મળે છે. મેં કીધું ભાઈ જો આપણું સપનું કંઈક માંગે પણ છેલ્લે તો એસેન્સ સમજાય છે એસેન્સ તો જે સામે લઈ આવે. હવે ક્રિએટિવિટી જોઈએ કે ભાઈ આખો દિવસ કંઈ કામ નથી આપણી પાસે હા તો એમ થાય કે હવે જલ્દી બીજું જોબ શોધી લઉં જ્યાં કંઈ કામ હોય મારું બધું કટાય નહીં એ આપણું પહેલું રિએક્શન આ હોય રાઈટ. પણ આ લાઈફની એક સિચ્યુએશન સામે આવી છે આમાંથી તું સત કાઢી શકે છે સમજાય છે. હવે કહે છે કે આમ જલ્દી મારે જવું કંઈક બીજું મળી જાય આમાંથી તું સત કાઢી શકે છે જ્યાં સામે અને ઘણું બધું જો આપણે કાઢવું હોય તો કાઢી શકીએ
હું નક્કી કરું કે ભાઈ કંઈ કામ નથી, ઓકે આટલું મારે વાંચન કરવું છે, આટલું મારે આ કરવું છે, હા ચાલુ પગાર. એટલે છેલ્લે એસેન્સ તો જીતવાનો જ છે. આપણે આપણા સપનાથી ગમે એ શોધીએ જીવનની અંદર, અને એસેન્સ જીતશે. એટલે જો આપણને આ સાયન્સનું જ ખબર ન હોય ને તો આપણે રડવાના છીએ. આપણે રડવાના છીએ. આપણને એમ જ થશે કે જલ્દી આમાંથી ક્યાં હું જલ્દી નીકળી જાઉં. સમજાય છે? એટલે આ એક અન્ડરસ્ટેન્ડિંગ છે કે સામે જે આવ્યું છે એ એમનેમ નથી આવ્યું, એમનેમ નથી, કોઈક હાયર ઇન્ટેલિજન્સના કારણમાંથી આવ્યું છે. હવે એમાંથી મારે સત કેમ શોધવું? સત એટલે આય. પણ આજકાલનું બ્રેઇન જે છે ને એ ખબર નહીં કંઈક જુદી ટાઈપનું બ્રેઇન છે. એ લોકોને ખાલી જગ્યા ગમતી જ નથી. આની પહેલાના જોબમાં હતો તો સવારે જતો તો રાતે 12 વાગે આવતો. રાતે 12 વાગે આવી, એ જમી અને પછી એ 2-3 વાગ્યા સુધી તો નવું ભણતો, પછી સૂઈ જતો હતો. હવે જ્યાં કઈ સૂચતું નથી કે અહીંયા ભણવું જોઈએ. આજનું બ્રેઇન કંઈક જુદી ટાઈપનું બ્રેઇન છે. પાછું મને સવારે કે એ તો મારે રાતે ભણવું જ પડે, બાકી કટાઈ જાય બધું. એટલે કે 2 કલાક તો ભણવું જ પડે રાતે આવીને. કે સેજ પણ આમાં કટાઈ ગયું એટલે ગયા. કારણ કે એવરી ડે ચેન્જીસ થતા જાય છે. એટલે આ એસેન્સ બહુ જુદી વસ્તુ છે. એટલે એને સમજવું પડે. આ સાયન્સ જો આપણે સમજી ગયા કે જે સામે ઘટના આવે છે એના બોલાવાથી જ આવે છે, તો પછી આગળ વાત છે. આગળ વાત તો કોન્શિયસ એફર્ટ, વોલન્ટરી સફરિંગ. હકીકતે અહીંયા નીકળો એની પહેલા ભગવાનને પ્રણામ કરવા ગયો કે ભાઈ હું 3 મહિના નીકળું છું. તો પછી કે શું શું તું બોલવાનો છે આ વખતે? એટલે પછી મેં કીધું કે આ વિષય લેવાનો છે. પછી થોડી વાત થઈ કે આની આ સમજણ છે, આની આ સમજણ છે. પછી એને કીધું કે જરા વોલન્ટરી સફરિંગ તું એડ કરી દે ને. એ તું ભૂલી ગયો છે વોલન્ટરી સફરિંગ, તું જરા વોલન્ટરી સફરિંગ એડ કરી દે ને. એટલે મને એમ છે સાંજે આપણે સફરિંગની બાબતમાં થોડી વાત કરીએ કે ઇનવોલન્ટરીમાંથી વોલન્ટરી કેમ બનાવો. સમજાય છે? હવે જો આપણે સેલ્ફ પિટીમાં આવી ગયા કે અરે આ ઘટના કેમ મને મળવા આવી, મેં તો કોઈનું ખરાબ કર્યું જ, વિચારમાં એ ખરા, ને આ મારા જીવનમાં કેમ મારા જીવનમાં આવું બને છે. રાઈટ? સેલ્ફ પિટીમાં ચાલી ગયા તો ફરીથી આઈડેન્ટિફિકેશન આવી જશે. નાઉ હવે આ પહેલું પગલું આપણે લઈ લીધું, પહેલું સ્ટેપ. હા, કોન્શિયસ એફર્ટ, વોલન્ટરી સફરિંગ, વોલન્ટરી સફરિંગ. હવે નેક્સ્ટ સ્ટેપ શું છે? નેક્સ્ટ સ્ટેપ શું છે? અમે જ્યારે કરેક્ટિવ એક્સરસાઇઝીસની વાત થતી હતી ને તો તાવડિયાજી એમ કહેતા કે 3 મહિના એક ડાયરી રાખજે, એક ટાઈમર રાખજે, દિવસની અંદર 8 ટાઈમર વાગે,
એ જ વખતે તું ઓથેન્ટિકલી જોઈ લેજે કે તારો વિચાર ક્યાં હતો અને તું લખી લેજે. લકીલી ડાયરી રાખી હતી તે વખતે. અત્યારે કોઈ કીધું હોત તો હું ન રાખત, પણ મને એમ છે કે તે વખતે રાખી એનો ઘણો ફાયદો થયો. ફરીથી હવે નેક્સ્ટ સ્ટેપ શું છે? આ તમને મેં હિન્ટ આપી દીધી. નેક્સ્ટ સ્ટેપ શું છે? હા, નહીં, નેક્સ્ટ સ્ટેપ. હવે મેં તમને હિન્ટ આપી દીધી કે તાવડિયાજી આમ કીધેલું. રાઈટ? એ ડ્રિફ્ટ્સની બાબતમાં પણ ડાયરી કહે છે અને કરેક્ટિવ એક્સરસાઇઝની બાબતમાં પણ ડાયરી જ કહે છે. રાઈટ? હા, વર્ક મેમરી, બરાબર, પણ વર્ક મેમરી ઓફ વોટ? વર્ક મેમરી ઓફ વોટ? ઓફ વોટ? થોડાક સાદી ભાષા તો. તમે હજી લેક્ચર આપવા જાઓ છો? તમે આવું બોલો ત્યાં વૃત્તિઓનું અવલોકન કે મારે કે હાર પહેરાવે? નહીં, જસ્ટ વિચારે કે એને આ શું કીધું 3 મહિના ડાયરી રાખવાની, એ શું એ કહેવા માંગે છે. સાવ સિમ્પલ વાત છે, સાવ સિમ્પલ, કે મારો જીવ કઈ કઈ જગ્યાએ ચોટેલો છે. પિક્ચર જોતો તો, જૂનું પિક્ચર હતું, ધ કિંગડમ ઓફ હેવન. બહુ સરસ પિક્ચર છે, બહુ સુંદર પિક્ચર. એટલે ક્રુસેડ્સ વખતની વાત છે અને જેરુઝલમ જે ગામ છે, જીસસ જે ગામમાં મોટા થયા, એનો જન્મ તો બેથલેહેમમાં થયો હતો, પણ જ્યુઝનું એકદમ જે પવિત્ર ગામ, મુસલમાનોનું પણ પવિત્ર ગામ, ક્રિશ્ચનોનું પણ પવિત્ર ગામ, જેરુસલમ. એ જેરુસલમ માટેનું યુદ્ધ છે. કદાચ 12મી-13મી સદીની આજુબાજુ. અને ક્રિશ્ચન લોકોએ જેરુઝલમ ઉપર કબજો લઈ લીધો છે મુસલમાનો પાસેથી, અને મુસલમાનો હવે ફરીથી કબજો લેવા માંગે છે. જે બધાએ લડવા તૈયાર હતા એ બધાએ લગભગ ભાગી ગયા. બહુ નાની એક સેના જેરુઝલમમાં રહી ગઈ હતી, અને જે મુસલમાનોનો સૌથી મોટો સુલતાન હતું સલાહુદ્દીન, એ સલાહુદ્દીન લાખો માણસની સેના લઈને એને આખું ઘેરી લીધું. એટલે એ જમાનાની અંદર ઓલા પથ્થર ફેંકે અને અગ્નિ, ઓલા ઓઇલના અગ્નિના દડા ફેંકે, ઓલા શું કહેવાય મોટા ઓલા જબરજસ્ત ગિલોલોથી. અને જેરુઝલમના જે દિવાલો છે એ તોડવાની કોશિશ કરે. કે અહીંયા 3-4 હજાર માણસની સેના છે, બહાર તો આપણે લાખો માણસની સેના છે. એક વખત દિવાલ તૂટી ગઈ એટલે આ લોકો કોઈ, જ્યાં સુધી દિવાલની અંદર છે, શું કે કિલ્લાની અંદર, એ 3-4 હજાર માણસને કોઈ અડી શકે એમ. અને જે ત્યાંનો શું કહેવાય કમાન્ડર છે જેના ઉપર આવેલું, એ એકદમ હોશિયાર, અને એને આ લાખો જે સલાઉદ્દીનની સેનાની સામે એને થોડાક માણસોથી એને એક યુદ્ધ ટકાવી રાખ્યું. અને ધીમે ધીમે સલાઉદ્દીનની સેના તો મોટી હતી, એ જીતવાનો હતો એને ખબર હતી, પણ રોજ એના હજારો માણસ મરતા હતા. અને હજારો માણસને તમે મૂકો ક્યાં, કઈ જગ્યાએ, જે મરેલા શરીર? એટલે એની ઉપર ઓઇલ છાંટી અને એને બાળવું પડે.
ઓઇલ છાંટી એને બાળવું પડે. આ તો મુસલમાનમાં ચાલે, ધર્મનો વિરોધ કહેવાય. એટલે સલાઉદ્દીનને થવા માંડ્યું કે આ તો રોજ આટલા મરે છે અને જો એને નહીં બાળીએ તો રોગ ઉત્પન્ન થશે અને આપણે રોજ એને બાળવા પડે. અને આ બાજુ આ રોજ જાતો કિલ્લાનું એક જો અને એ કહેતો કે આવતીકાલે આ લોકો આ જગ્યાએ આવશે એટલે આ જગ્યાને અત્યારે રાતોરાત મજબૂત કરવાનું છે. આ જગ્યા આપણું નબળું છે એને રાતોરાત મજબૂત કરવાનું છે. બસ આ 3 મહિના આપણે ડાયરી રાખી. શું જોયું? બોલો બોલો, શું વસ્તુ આપણી નજરમાં આવી ગઈ? 3 મહિના આપણે ડાયરી રાખી, શું વસ્તુ નજરમાં આવી? કે મારી જે અંદરનો કિલ્લો છે, દુર્ગા એટલે કિલ્લો થયો ને, રાઈટ? મારો જે કિલ્લો છે એના વીક પોઈન્ટ કઈ કઈ જગ્યાએ મને જો અટેક કરવામાં આવે તો મારું અટેન્શન આઈડેન્ટિફાય થઈ જશે. આટલું પકડાય છે, આટલું પકડાય છે, રાઈટ? તો એ કેવી રીતે ખબર પડે આપણને આપણા વીક પોઈન્ટ્સ ક્યાં ક્યાં છે? હવે નેક્સ્ટ સ્ટેપ શું છે? આટલું આપણે કર્યું, કોન્શિયસ એફર્ટ, વોલન્ટરી સફરિંગ. નેક્સ્ટ સ્ટેપ હવે વીક પોઈન્ટ શોધવાના છે કે કઈ કઈ જગ્યાએ હું લપસી જાઉં એમ છું. હા, એ કઈ રીતે શોધશું? કઈ રીતે શોધશું? શું કરવાનું છે? સાવ સિમ્પલ છે. હવે તો સાવ, કારણ કે રોજ એની વાત કરું છું. સેલ્ફ ઓબ્ઝર્વેશન, સેલ્ફ ઓબ્ઝર્વેશન. 3 મહિના 4 મહિના તમે ઓબ્ઝર્વ કરતા જાશો, તમને ખ્યાલ આવશે કે કઈ કઈ જગ્યાએ હું લપસી ગયો. એ મારા પોઈન્ટ્સ છે, એ મારા કિલ્લાના વીક પોઈન્ટ્સ. પિક્ચર બહુ સરસ છે, જોવા મળે તો જોજો. બહુ જ સુંદર પિક્ચર છે. એટલે સલાઉદ્દીન સફેદ ઝંડો લઈને આવી જાય છે, રાઈટ? ધ કિંગડમ ઓફ હેવન, કિંગડમ ઓફ હેવન. જેરુઝલમ એટલે કિંગડમ ઓફ હેવન, સ્વર્ગનું રાજ્ય. સલાઉદ્દીન સફેદ ઝંડો લઈને આવી જાય છે. અને કદાચ મુસલમાન હિસ્ટ્રીની અંદર સલાઉદ્દીન જેટલો ભણેલો, સલાઉદ્દીન જેટલો શું કહેવાય દીર્ઘ દ્રષ્ટિ, સલાઉદ્દીન જેટલો સમજવા વાળો, ધર્મની કડક નિયમો નહીં પણ ધર્મને એનું એપ્લિકેશન, કદાચ એવો રાજા બીજો નહીં આવ્યો હોય મુસલમાનો વાળાનો. અને એ સફેદ, એની પાસે લાખો માણસ હતા છતાં એ હાર માનવા તૈયાર છે. અને એના બધાય કમાન્ડર્સ કડક મુસલમાન, કડક મુસલમાન. કે આ બની જ ન શકે, કાં તો આપણે મરીએ પણ અલ્લાહના રાજની અંદર આવી રીતે સફેદ ઝંડી લઈને તો જવાય જ નહીં, શક્ય જ નથી. પણ એને કીધું કે નહીં, આપણે જવું પડશે. અને પછી કહે છે કે મને જેરુઝલમ આપી દો, તમને બધાને કોઈ પણ હાનિ વગર હું વહાણ ઉપર પહોંચાડીશ, તમારા રાજ્ય તમે પાછા ચાલ્યા જાઓ. આ જેરુઝલમ મને સુંદર પિક્ચર બતાવ્યું છે. એ જ્યારે જેરુઝલમની અંદર એન્ટર થાય છે, ઉપરથી જે જેરુઝલમનો ઉપરનો ભાગ છે એમાંથી શું કહેવાય ક્રિશ્ચન ક્રોસ કાઢી અને ચંદ્ર અને જે સ્ટાર મૂકવામાં આવે છે, એટલે એ અંદર એન્ટર થાય છે અને ત્યાં મોટું એક સોનાનું ક્રોસ એ લોકોએ નીચે પાડી દીધું હોય છે. એ પોતે ઉઠાવી અને એને મૂકે છે કે મને સ્વીકાર છે. તો આપણા વીક પોઈન્ટ્સ કયા છે? આપણા જે કિલ્લો છે, રાઈટ? આને શું તાવડિયાજી કહે છે? શું કહે છે?
એટલે તાવડિયાજીની ભાષામાં આ કિલ્લાને શું કહે છે? જે હા નહીં સ્ટ્રક્ચર ડિસ ચેમ્બર. બહુ સરસ, બહુ સરસ, વાહ. વેર આર વી ધ વીકેસ્ટ? આપણે કઈ જગ્યાએ નબળા છીએ કે આપણું ધ્યાન તરત જ ખેંચાઈ જશે, તરત જ રિએક્શન આવી જશે, તરત જ ફરિયાદ આવી જશે. એ આપણને સેલ્ફ ઓબ્ઝર્વેશન કરતા કરતા આપણી બધી ખામીઓ ખબર પડશે. હવે જેમ સેલ્ફ ઓબ્ઝર્વેશન કરતા જશું એમ આપણી અંદર એક ટ્રેમેન્ડસ ચેન્જ આવશે, એક બહુ મોટું ચેન્જ આવશે. જીવન પ્રત્યે કઈ જાતનું ચેન્જ આવશે? કઈ જાતનું ચેન્જ? હા, એટલે આપણી આખી સ્ટાઇલ ઓફ લિવિંગ ચેન્જ થશે. સ્વાદ બદલાઈ જશે કે નહીં બદલાય? જીવનનો સ્વાદ બદલાઈ જશે. સ્વાદ બદલાઈ જશે. અને ક્યાંય આપણે લપસી જશું ફરીથી, હા, ફરીથી ખેંચાઈ જશું તો સ્વાદ બદલાશે કે નહીં? તરત ખબર પડી જશે કે નહીં? અરે જો આ ખેંચાઈ ગયો, પાછો ફરીથી આઈડેન્ટિફિકેશનમાં આવી ગયું. રાઈટ? એ લક્ષણ શું? આ જે આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશન માંથી જે જાગૃતિનો સ્વાદ આવે છે અને આપણે ખેંચાઈ જાય છે, એની અંદર બંને સ્વાદમાં ફરક શું છે? બંને સ્વાદમાં ફરક શું છે? હા, તમે લઈ આવશો, હું કહીશ કે અરે આજના શું કહેવાય શાકમાં કંઈ પણ હા મસાલો નથી, આજના શાકમાં કંઈ પણ મસાલો. એટલે જ્યારે આપણે આઈડેન્ટિફિકેશનના સ્ટેટમાં હોય ત્યારે જીવનનો સ્વાદ એવો હોય, અને આપણે જ્યારે કોન્શિયસલી સેલ્ફ ઓબ્ઝર્વેશનના સ્ટેટમાં હોય ત્યારે જીવનનો સ્વાદ આવો હોય. તો એ બંને વચ્ચેનો સ્વાદનો ફરક શું છે અને એ મસાલો શું છે? જ્યારે કોન્શિયસલી જીવનનો હરેક સિચ્યુએશનની અંદર એક જુદો સ્વાદ, પણ જ્યારે ફરીથી આપણે આઈડેન્ટિફાય થઈ જાય છે, ફરીથી જ્યારે આપણે ખેંચાઈ જાય છે ત્યારે સ્વાદ સારો આવતો નથી. તો આપણે કહીએ છીએ કે આમાં થોડુંક મરચું મસાલાની જરૂર છે. મરચું મસાલો શું છે? એક્સાઇટમેન્ટ. એક્સાઇટમેન્ટ. આ કંઈક જો નવું કરવા મળે, કંઈક મને એક્સાઇટિંગ, મને કંઈક ઉત્તેજિત કરે એવું કંઈક, નવું પિક્ચર ચડે, નવું આ થાય. એટલે જેવું આપણે એક્સાઇટમેન્ટ ફરીથી અંદર આપણને ખ્યાલ આવે કે આપણે એક્સાઇટમેન્ટ શોધવા માંડ્યા તો એમ સમજો કે જીવનનો સ્વાદ બગડી ગયો છે, હવે મસાલો શોધવા નીકળી ગયા છે. આ પકડાય છે? શું કહેવા માંગુ છું? હવે સ્વાદ કેમ? એટલે જુદો સ્વાદ આવશે, જુદો રસ આવશે, ને ઓલું મસાલા વગર રસ નહીં આવે. હા, બેડેકર હોય તો જ રસ આવે. સારો મસાલો આવે છે બેડેકરનો, બહુ સારો હશે. હમણાં મેં તંદૂરી કોલીફ્લાવર બનાવ્યા, તંદૂરી પનીર બનાવ્યા, બેડેકરનું. જલસો પડી ગયો. આપણે આવીએ છીએ, આવીએ છીએ, આવીએ છીએ, આવીએ છીએ, આવીએ છીએ. તમને હું છોડીશ નહીં. એને એમ છે કે એ દરવાજાની બહાર બેસી રહેશે. એક દી બ્રોકલી બનાવતો હતો, પછી બ્રોકલી યુઝ્યુઅલી આ લોકો શું કે
એને તમે વેલ્ડન ન બનાવાય, એને સેજ આમ શું કહેવાય કાચું રાખવું પડે, સેજ આમ આછું. હા હા, રાખવું પડે. મેં કીધું કે સેજ જવા દો એને વધારે, સેજ જવા દો વધારે. એ થોડું વેલ્ડન થવાની તો એમાંથી આખી સુગંધ નીકળવા માંડી એ બ્રોકોલી. મેં કીધું આ બરાબર, આ બરાબર. એ મજા આવી ગઈ. 4 દિવસ બ્રોકોલી બનાવી. એક્સાઇટમેન્ટ. ઓકે ઓકે. સેલ્ફ ઓબ્ઝર્વેશન. વેનેવર આપણી અંદર ડિમાન્ડ ફોર એક્સાઇટમેન્ટ આવે છે, જરા અવેર થઈ જાઓ હું ક્યાંક આઈડેન્ટિફાય થયો નથી, સ્વાદ બગડી ગયો એટલે મસાલો શોધું છું. આઈડેન્ટિફિકેશન, આઈડેન્ટિફિકેશન ને આઈડેન્ટિફિકેશન. હું ક્યાંક ખેંચાયેલો છું અને હવે જીવન નીરસ લાગે છે, કારણ કે જો સેલ્ફ ઓબ્ઝર્વેશનમાં લાગે નહીં, એટલે અહીંયા ક્યાંક જીવન નીરસ લાગે છે, રાઈટ. અને જીવન નીરસ લાગે છે એટલે ક્યાંક બહારથી હું રસ પૂરવાની કોશિશ કરું છું, એટલે એક્સાઇટમેન્ટ શોધું. રોજ નવું તો નીકળે છે, રોજ નવું કંઈક તો નીકળે છે. કેમ આપણે આજે યેન એન્ડ યાંગ કર્યું કે નહીં? હા, difference between search for excitement and the creativity. Huh? The difference between search for excitement and creativity. 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 ઇન સેલ્ફ ઓબ્ઝર્વેશન જે છે એમાંથી હું રસ ક્રિએટિવલી ઉત્પન્ન કરું છું. રસ મારો નીકળી જાય છે ત્યારે બહારની વસ્તુ એડ કરીને રસ હું શોધું છું. ત્યાં હું આઈડેન્ટિફાઈ થઈ ગયો છું. આઈડેન્ટિફાઈ થઈ ગયો. એટલે હું એમ નથી કહેતો કે સારું પિક્ચર નહીં જોતા, ટીવી નહીં જોતા, પણ આ એક અંદર આપણને ખ્યાલ આવે કે હું શું શોધી રહ્યો છું. હું જો હજી આ જ શોધી રહ્યો હોત તો હું ચોક્કસ આઈડેન્ટિફિકેશનના સ્ટેટમાં. એટલે હું તમને સાધુ નથી બનાવવા માંગતો. એન્જોય લાઈફ, બધી રસ લઈ લ્યો, એન્જોય લાઈફ. હવે આપણું સૌથી મોટું વીક પોઈન્ટ શું હશે? સૌથી મોટું વીક પોઈન્ટ શું હશે? એટલે ટુ અવોઇડ અનપ્લેઝન્ટ એક્સપિરિયન્સીસ. ટુ અવોઇડ અનપ્લેઝન્ટ એક્સપિરિયન્સીસ. લગભગ બધાનું વીકેસ્ટ પોઈન્ટ આ છે. We want to avoid the unpleasant in life. Unpleasant? અણગમતું, જે સુખ નથી આપતું, દુઃખદ અનુભૂતિથી આપણે દૂર ભાગીએ છીએ. એ ગમે તેમ ન આવે તો પછી વોલન્ટરી સફરિંગ ન થાય. વોલન્ટરી સફરિંગ, રાઈટ. સર, તપની અગ્નિ સફરિંગમાંથી જ નીકળવાનું છે. તપની અગ્નિ, રાઈટ. એટલે આ એક તમને હિન્ટ મેં આપ્યું. ત્યારે આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશન ચાલુ કરીએ કે કઈ કઈ જગ્યાથી હું દુઃખને અવોઇડ કરવાની ટ્રાય કરું છું. હું એમ નથી કહેતો કે બધું દુઃખ, પણ જરા વિવેક વાપરજો. હા, કયું દુઃખ મારા ગ્રોથ માટે જરૂરી છે અને કયું દુઃખ નકામું છે તો એને માથે લેતા નહીં. હા, એમ નથી કહેતો, જરાક વિવેક વાપરજો, રાઈટ. માથે કોઈ દુઃખ ન લે. એટલે જીવનની અંદર થોડું સ્ટ્રગલ ફોર મની જરૂરી છે. સાવ પૈસાની છૂટ હોય તો આપણા હાથમાં એક સાધન છે બધી દુઃખ દૂર કરવાની. છતાંય બધી દુઃખ દૂર નથી થતા. છતાંય
પણ થોડું જો સ્ટ્રગલ ફોર મની હોય જીવનની અંદર, સાવ આપણને મનીનું શું કહેવાય, સાવ છૂટમ છૂટ ન હોય, તો એ થોડું વેલ્યુ પણ આવે છે. અને એવો આપણી પાસે સાધન નથી કે જે દુઃખો આવે એ બધાને હું દૂર કરી દઉં, પૈસાથી દૂર કરી દઉં. હવે જે વ્યક્તિ જીવનમાં એની પાસે બધી સગવડ જ છે કે એને જીવનમાં કોઈ દુઃખ આવે જ નહીં. હમણાં કોઈ કે જોક મોકલેલો વિજય માલ્યાનો, હા, રાઈટ, પેલા ખૂબ પૈસા હતા અને કિંગફિશર હતું, પછી પૈસા ચાલ્યા ગયા અને કિંગફિશર એટલે પાઇલ્સ. કિંગફિશર રહી ગયો. એટલે આપણી અંદર જો બધી સગવડ હોય, દુઃખોને દૂર કરવાની જો આપણી અંદર બધી આપણી પાસે સગવડ હોય, રાઈટ, તો એ વ્યક્તિની શું હાલત થશે? એ વ્યક્તિની શું હાલત થશે? There will be no expansion of consciousness. એનો જીવ વધારે ને વધારે સંકોચાઈ જશે, એકદમ મીન થઈ જશે એનો જીવ. અને પાછલી ઉંમરમાં શું થશે? પાછલી ઉંમરમાં શું થશે? બોલો બોલો. આ તમને બધે જોવામાં આવે છે, આ વસ્તુ બધી જગ્યાએ જોવામાં આવે છે. લોનલીનેસ, મારું કોણ, મારું કોણ, મારું કોણ ખ્યાલ રાખશે, મારું ધ્યાન રાખશે. એટલે જ્યારે પાછલી ઉંમરમાં આ થઈ જાય છે તો સમજવું કે જીવનની અંદર રિયલ વિકાસ થયો, રિયલ વિકાસ થયો. મારું ધ્યાન કોણ રાખશે? ભય હોય અંદર કે છોકરાઓ છોડીને જશે, આ તો જસ્ટ એક વાત છે. મારા મધર છે એકલા રહે છે, એક મેં જોયું કે એની અંદર એ નથી કે મારું ધ્યાન કોણ રાખશે. 80 વર્ષ ઉપર થઈ ગયા, એ નથી કે મારું ધ્યાન કોણ રાખશે. એ ગમે તેટલો તાવ દુખાવો હોય બધું પોતપોતાનું કરી લે. આપણને ખ્યાલ આવે કે જીવન નિષ્ફળ નથી ગયો, જીવન નિષ્ફળ નથી, બાકી હારી જાય. અને તમે જોશો અમુક એજ પછી આની અમુક નિશાની છે, ચિહ્ન છે કે તાવ આવી ગયો, તાવ આવી ગયો એટલે ખાટલામાં આવી ગયો, ખાટલામાં આવી ગયો પછી તાવ ચાલ્યો ગયો, હવે ખાટલામાંથી નીકળવા તૈયાર નથી. તમે ઘણાને જોશો, ઘણાને જોશો, હવે શેની ખાટલાની જરૂર છે, હવે નીકળવા તૈયાર નથી ખાટલામાંથી. વિકાસ ન થયો. જેનો વિકાસ થવો જોઈતો તો એનો વિકાસ, અને કદાચ એની પાસે ડિગ્રી બેંક બેલેન્સ નો જમેલો હોય, દુનિયા આખી ઓળખતી હોય, પણ રિયલ વિકાસ કઈ થયો. તો જ્યારે રિયલ અંદર કોઈ વિકાસ નથી થતો, ડેવલપમેન્ટ નથી થતો, ત્યારે પાછલી જિંદગીમાં એમ થઈ જાય છે કે હા, મારું ધ્યાન કોણ રાખશે. જીવ એકદમ સંકોચાઈ જાય છે, અને એવા લોકો આપણને જોવા મળે છે.
તો આટલો આપણને ખ્યાલ આવી ગયો કે સેલ્ફ ઓબ્ઝર્વેશન આપણે ચાલુ કર્યું. સેલ્ફ ઓબ્ઝર્વેશન ચાલુ કર્યું એમાં હું જાતો નથી, ડિવાઇડેડ અટેન્શન એ બધી બહુ વાત થઈ ગઈ એટલે એની અંદર નથી જાતો. ટેકનિક ઓફ સેલ્ફ ઓબ્ઝર્વેશન. અને જો 3 સ્ટેપ કરતો સરખું કર્યું હોય તો ઓટોમેટિકલી થઈ જવું જોઈએ. રાઈટ. જીવનનો એક સ્વાદ બદલાઈ ગયો. પછી ખ્યાલ આવી ગયો કે ક્યારે ક્યારે સ્વાદ બગડે છે, એટલે આપણને ખ્યાલ આવી ગયો કે લપસી ગયો ક્યાંક. હા, ઓકે. હવે જે ગઈકાલનો પ્રશ્ન હતો, પ્રાઇમરી બોડી અને સેકન્ડરી બોડી, બોલો હવે શું ખબર પડશે તમને? આ સેલ્ફ ઓબ્ઝર્વેશન કરતા કરતા કઈ જાતની સ્થિતિ બનશે? આપણે સ્ટેપ બાય સ્ટેપ બરાબર છે, પણ ઇન રિલેશન જે ગઈકાલે વાત થઈ, હા, ઇન રિલેશન જે ગઈકાલે વાત થઈ, ખ્યાલ આવશે. પ્રાઇમરી બોડી, સેકન્ડરી બોડી. પ્રાઇમરી બોડી હંમેશા પાછળ જ છે, એ આગળ નહીં આવે, પણ એ પ્રાઇમરી બની જશે. અત્યારે પ્રાઇમરી નથી, સેકન્ડરી બોડી પ્રાઇમરી છે. એટલે એનો મતલબ શું થયો? એ હંમેશા પાછળ છે, એ આગળ નહીં આવે. શું આપણને સેલ્ફ ઓબ્ઝર્વેશન કરતા કરતા આપણી કયા સ્થિતિમાં પહોંચી જશું કે આપણે એક વ્યક્તિ હવે નથી, હજી હું મેની આઈઝ ની તો બે વાત જ નથી કરી, કારણ કે આ સેલ્ફ ઓબ્ઝર્વેશન નો એક ભાગ છે, પણ એ આપણે લીધું નથી. આપણે મેની આઈઝ ને ઓળંગી ગયા, રાઈટ. સાઉથ. પણ હવે આપણને ખ્યાલ આવ્યો કે આપણે એક વ્યક્તિ નથી, બે વ્યક્તિ છે. અત્યાર સુધી એ જે બીજો વ્યક્તિ પાછળનો વ્યક્તિ હતો એ આગળના વ્યક્તિ સાથે ચોટેલો હતો. હવે બંને અલગ થઈ ગયા, બંને અલગ થઈ ગયા. હવે આગળના વ્યક્તિની અંદર કંઈક ખાવાનો સ્વાદ આવે છે, પેલા પાછળનો વ્યક્તિ એની સાથે ભાગી જતો હતો. હવે પાછળનો વ્યક્તિ સ્થિર છે, એ જોયે છે કે આને ખાવાનો સ્વાદ આવી ગયો છે, એને અત્યારે જરૂર છે આપવાનું કે પછી એનું સંયમ કરવા જરૂરી છે? આ સમજાય છે? આ પાછળનો વ્યક્તિ, હા, અત્યાર સુધી ઇમોશનલ બોડી હતો, હવે એ એસ્ટ્રલ બોડી બની, એસ્ટ્રલ, એ પ્રાઇમરી બની. સેલ્ફ ઓબ્ઝર્વેશન. હવે બધું કંટ્રોલ ઓલાના હાથમાં આવી. આ પ્રાઇમરી બોડીને એમ થયું, હા, કે જરા મારે નવું પિક્ચર જોવું છે. આપણે પ્રાઇમરીને આગળના બોડીને, સેકન્ડરી બોડીને, તો ઓલો કહેશે કે અત્યારે રાઈટ ટાઈમ છે કે રાઈટ ટાઈમ નથી. અને ઘણું બધું, હા, મોટા સ્ક્રીન પર બધું જોઈને કહેશે. હવે એની સમજણ એક અલગ સમજણ છે. હવે જીવનમાં લપસવાનું થતું નથી, કારણ કે એ ફરીથી ચોટે તો લપસાય. હવે એ છૂટો થઈ ગયો, એ છૂટો થઈ ગયો. હવે ફરીથી લપસવાનું આવતું નથી. ક્યાંય ભૂલ થઈ જાય, નાની મોટી ભૂલ, કારણ કે એનું પણ કોન્શિયસનેસનું એક સીમા છે, સીમા છે. પણ આ સતત છે કે આપણે બે વ્યક્તિ છે, એક આગળ જે કરી રહ્યો છે અને એક પાછળ જે જોવા વાળો, હા, જે નક્કી કરે છે કે આને કરવું કે ન કરવું, કયું સોફ્ટવેર ને સ્ક્રીન પર લઈ આવું ને કયું સોફ્ટવેર ન લઈ આવું. આખી વસ્તુ બદલાઈ ગઈ. હમ હમ
હમ. તો સહજ પડતા અંદર એક એવી માટેની પેલી ઉત્કંઠતા જાગે. એટલે હું જોઉં ખરા કે અંદર તો ભૂખ નથી, એ પાછું છે, પણ એક ઓબ્ઝર્વેશનમાં આવતા જે વ્યક્તિ આવે એટલું ઓછું ભગવાનની વાત થાય કે કઈ દેખાય તો પણ એકદમ ઇમ્પેશન્ટ થઈ જાય. જમવાની વાત એક વસ્તુ છે, પણ સાયકોલોજીકલ જે જમવાનું છે એનું શું કરીશ? આ એક બાજુએ મૂકીએ અમે. અમુક કંઈક ખાવાની ઈચ્છા થતી નથી. તો હવે શું કરશું બોલો? થોડી યુક્તિ કરી લેવાની, રાઈટ? જે પાછળનો છે એનામાં ઇન્ટેલિજન્સ તો છે ને, એ થોડી યુક્તિ કરી લે. કઈ કઈ વસ્તુથી ભૂખ મરી જાય છે બોલો? એટલે મારા ઓલામાં ગરમ પાણી અને લીંબુથી ભૂખ મરી જાય, એમાં સેજ મધ નાખી દો તો અંદર તૃપ્તિ થઈ જાય છે. તૃપ્તિ થઈ જાય છે, તરત જ ભૂખ મટી જાય છે. ફિઝિકલ બોડીમાં ભૂખ નથી. એ તો હું કહું પૂછું જ તને કે સાયકોલોજીકલ વાત કર. હા, સાયકોલોજીકલ વાત કર. તો એ સાયકોલોજીકલ ભૂખને કઈ રીતે તું બંધ કરીશ? એને દબાવતો નહીં, દબાવતો નહીં. એને થોડીક ચોકલેટ તો આપી જ દેજે. સાવ એને ઓલું ન આમ નીરસ વગર ન રાખ. એટલે કોઈક તું એક સિરિયલ જોઈ લે તો 40 મિનિટ નીકળી જાય ને. એક સિરિયલને પૂરા થતા કેટલા વાર લાગે? 40 મિનિટ થાય, રાઈટ? એટલી વારમાં પૂરું થઈ જશે. એટલે થોડી યુક્તિઓ વાપરવાની, રાઈટ? જે આપેલી સાધના છે એ ગુરુની આપેલી સાધના છે. ક્રિએટિવિટી આપણી અંદર. અને જો જમાઈ ગયું તો ગિલ્ટ કોન્શિયસનેસ નહીં લે. એમાં ગિલ્ટી ફિલિંગ ઇઝ ધ વર્સ્ટ ફિલિંગ. થઈ ગયું, વાત પતી ગઈ. એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. જે ઇમ્પોર્ટન્ટ છે, જે સાયકોલોજીકલ બધી ભૂખો હું પૂરી કરું છું ને, એ ઇમ્પોર્ટન્ટ છે. કોઈકની કૂથલી કરવું, કોઈકને નીચે ઉતારવું, રાઈટ? ગુસ્સો સહન ન થતો હવે ફેંકી દે કોઈકની ઉપર, રાઈટ? એ જે સાયકોલોજીકલ બધી ભૂખ છે ને, એ વેરી ઇમ્પોર્ટન્ટ છે. એને આ જોડેલું છે. ત્યાં કામ કરીશ તો આ ઓટોમેટિક થઈ જશે. આને દબાવતો નહીં, દબાવતો નહીં. મારા પોતાના કેસમાં જો મારી માટે બહુ ડિફિકલ્ટ છે, નથી જમતો. કોઈ વખતે ભયંકર ભૂખ લાગે. હવે સડનલી અઠવાડિયામાં એક દિવસ લાગી જાય. આ સમજાય છે? એટલે હું સમજીને કામ લઉં, સમજીને કામ. હવે આ એક મારું વીક પોઈન્ટ છે, મને ખ્યાલ છે, મારી નજરમાં છે. તો તાવડિયાજી કહી ગયા કે રાતે ન જમવું. બી વોટ યુ કોલ ટ્રુ ઇન સ્પિરિટ. ડોન્ટ બી ટ્રુ ઇન ઓબ્સ્ટિનસી. જડતા ન લે આવતું, એને જડતા ન બનાવે. હા, એમાં જો જીવનનું મોજ ઉડી જતું હોય તો ચોક્કસ કોઈ પણ કારણે જીવનનો રસ ઉડવો ન જોઈએ. રાઈટ? હવે આને પાછું એ ન લેતા કે આ જમવાનું એને શું કહેવાય, હા, છૂટ આપી દીધી. એન્જોય લાઈફ. પેલું સૂત્ર છે, દુઃખી ન થાવ. દુઃખી ન, આ પેલું સૂત્ર. અહીંયા દુઃખી થવા માટે નથી આવ્યા, દુઃખથી ઉપર ઉઠવા માટે આવ્યા. ભલે આઈડેન્ટિફિકેશન તો પણ દુઃખી ન થાય. હવે સમજણ આવી ગઈ, દુઃખનો ઉપયોગ કરો, યુક્તિઓ શોધ, રસ્તો શોધ.
અને ધીમે ધીમે એ પ્રાઇમરી બોડીની અંદર બધી યુક્તિઓ પડેલી જ છે, જન્મજાત. પણ એ સેપરેટ થવું જોઈએ, સેપરેટ થવું જોઈએ. રાઈટ? હવે આ બે તમને બોડીઝ દેખાશે અને એ લાંબો સમય ટકશે. પછી શું થશે? પછી શું થશે? પછી શું થશે? એ બહાદુરસિંહને ખબર, બોલતો નથી. હિન્દી છે ને એકદમ શાના હોય, બધું અંદર ઘરમાં પચાવે. બોલો શું થશે? સેકન્ડરી બોડી, પ્રાઇમરી બોડી. હવે એની પાછળ શું બનશે? એક ત્રીજું બોડી બનવાનું. હવે આપણે એક નથી, બે નથી, આપણે ત્રણ. ધ મેન્ટલ બોડી, ધ મેન્ટલ બોડી. આને બંધ જ કરી દો ને, હવે આપણે કોઈક બીજા રસ્તે ચડી ગયા. શું થશે હવે? હવે આપણું જીવન પ્રત્યેનું શું છે કે એ શું હશે? હવે શું દેખાય છે? જ્યારે ખાલી સેકન્ડરી બોડી હતું, જે સેકન્ડરી બોડીને હું પ્રાઇમરી માનું છું, જે હકીકતે અત્યારે પ્રાઇમરી છે, રાઈટ? ત્યારે કોઝ અને ઇફેક્ટ કઈ જાતનું હતું? જ્યારે પ્રાઇમરી બોડી રિયલ પ્રાઇમરી બને છે અને સેકન્ડરીથી છૂટું થાય છે, ત્યારે કોઝ અને ઇફેક્ટનું શું બને છે? અને જ્યારે એની પાછળ મેન્ટલ બોડીની શરૂઆત થાય છે, ત્યારે કોઝ અને ઇફેક્ટની શું થાય? જ્યારે પ્રાઇમરી સેકન્ડરીમાંથી છૂટું થાય છે, ત્યારે પહેલું આપણે જોઈએ કોઝ અને ઇફેક્ટ નું 180 ડિગ્રી ટર્ન થાય છે કે નથી થતું? કઈ રીતે? આપણે હવે બે બોડી બની ગયા આપણા. કરતા હતા આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશન. ધીમે ધીમે સેલ્ફ ઓબ્ઝર્વેશનમાંથી એક કોન્શિયસનેસ ઉત્પન્ન થઈ, છે આ તદ્દન આ ફિઝિકલ, સાયકોલોજીકલથી છૂટું છે, રાઈટ? અને એને આપણે પ્રાઇમરી બોડી કીધું. હવે એ પ્રાઇમરી બોડી આના બધી કાર્યની પાછળ એનો હાથ છે. હવે જ્યારે ખાલી સેકન્ડરી બોડી હતું ત્યારે કોઝ એન્ડ ઇફેક્ટ એક રીતે દેખાતા હતા. હવે આ પ્રાઇમરી છૂટું થયું એટલે કોઝ એન્ડ ઇફેક્ટ 180 ડિગ્રી ટર્ન લઈ લી. 100. એટલે પહેલી વસ્તુ શું નીકળી જશે જીવનમાંથી કે હવે કોઈનો વાંક હોઈ શકતો. જ્યારે ખાલી સેકન્ડરી બોડી હતો ત્યારે એનો વાંક દેખાતો હતો, હવે એનો વાંક છે જ નહીં. બીજું કે જેવું પ્રાઇમરી છૂટું થઈ ગયું એટલે ફરિયાદનો તો સવાલ રહેતો નથી. એટલે કોઝ બીકમ્સ ઇફેક્ટ, ઇફેક્ટ બીકમ્સ કોઝ.
Effect becomes cause. ઇફેક્ટ જ દેખાતું પણ ઇફેક્ટ ને કોઝ સમજતો હતો ને હું. તે ગાળ આપી એટલે મને ગુસ્સો આવ્યો, તો મને તારો જ વાંક દેખાતો હતો ને કે તે મને ગાળ આપી એટલે મને ગુસ્સો આવ્યો. હવે પ્રાઇમરી બોડી છૂટું થઈ ગયું એટલે મને દેખાયું અરે તો ગુસ્સો તો પહેલેથી અહીંયા જ પડ્યો હતો, એનો ક્યાં વાંક હતો? એટલે કોઝ એન્ડ ઇફેક્ટ નો ચેન્જ આવી ગયો. હા રાઈટ, પેલા કોઝ હતું, ગુસ્સો એનો ઇફેક્ટ હતો. હવે મને દેખાય છે કે ગુસ્સો કોઝ હતું અને તારું ગાળ આપવું એ ખાલી નિમિત્ત ઇફેક્ટ હતું. એ ગુસ્સાનું કારણ હતું. આ સમજાય છે? કોઝ એન્ડ ઇફેક્ટ 180 ડિગ્રી ટર્ન લઈ લીધા, જગ્યા બદલાઈ ગઈ. આટલું તો લાઈફમાં થઈ જશે કે લાઈફ વિલ ટેક 180 ડિગ્રી ટર્ન. બધું ઉલટું દેખાવા માંડશે, બધું ઉલટું દેખાવા માંડશે. આટલું આ એનું. હવે શું આવશે? હવે શું આવશે? હવે એની પાછળ હવે એક ત્રીજી બોડી બંધાવાનું ચાલુ થશે જે આ બંને બોડીને કંટ્રોલ કરે છે. એક ત્રીજી બોડી તાવડે હજી એને મેન્ટલ બોડી. મેન્ટલ બોડી શું થશે? શું થશે? બોલો બોલો. કોઝ ઇફેક્ટ આપણને ખ્યાલ આવશે કે ખાલી બે ફેક્ટર નથી, હવે એક ત્રીજું ફેક્ટર પણ છે. અને એ ત્રીજું ફેક્ટર જે છે એ બહુ વિસ્તૃત વસ્તુ છે. એના એટલા બધા આયામ છે. આ તો આપણે એક આયામમાં જોઈ લો કે એને મને થપ્પડ માર્યું, મને ગુસ્સો આવ્યો. હવે ત્રીજું ફેક્ટર આવશે ત્યાં બધી ગડબડ થવા માંડશે. શું ગડબડ થવા? મને એને થપ્પડ મારવાની પાછળ મને કારણ દેખાશે. અને કયો કારણ દેખાશે? હા ગુણ. પણ એ કયો એ કારણ? હજી ગુણ આપણે કોઝલ બોડીમાં ગુણ પડેલા છે એટલે હજી ચોથી આવશે. હજી આપણે ત્રીજા પર છે. પણ હવે સડનલી આપણે ઇન ધ યુનિવર્સલ સ્કીમ ઓફ થિંગ્સ એક આખું જે સૃષ્ટિની લીલાની અંદર આ ગુસ્સાની જગ્યા ક્યાં છે? આને મને થપ્પડ માર્યો એની જગ્યા ક્યાં છે? બોલો બોલો. The whole scheme of things in the larger picture એની જગ્યા ક્યાં છે? એને શેની માટે મને થપ્પડ માર્યો? એને શેની માટે થપ્પડ માર્યો? શેની માટે? એને કંઈક પોતાની ખુશી માટે મને થપ્પડ માર્યો કે ન માર્યો? એને ભલે આંધળો, ભલે આંધળો, પણ એની પાછળ તો પોતાની કંઈક ખુશીની ઈચ્છા છે કે નહીં? કે આને હું થપ્પડ મારીશ તો મારું કામ કરી આપશે, આને હું થપ્પડ મારીશ તો મને થોડા પૈસા આપશે, આને હું થપ્પડ મારીશ તો એ આવતીકાલે ટાઈમ પર આવશે. આ નથી પકડાતું. સમજો છો હું શું કહેવા માંગુ છું? કે ઇન ધ યુનિવર્સલ સ્કીમ ઓફ થિંગ્સ એ થપ્પડની જગ્યા ક્યાં છે? નહીં, તમને સાવ તમારા મોઢામાંથી હું મૂકું છું
કે એ જે કરે છે એ પોતાની સુખ માટે કરે છે. એ જે થપ્પડ મને મારે છે એ દુઃખી થવા માટે મને થપ્પડ નથી મારતો. આ પકડાય છે. એ કદાચ મારું ખૂને કરી નાખે તો એ દુઃખી થવા માટે ખૂન નથી કરતો. એ કોઈક સુખની કલ્પનાથી મારો ખૂન કરે છે. આટલું પકડાય છે કે નહીં? તો એ જે એની સુખની કલ્પના છે જેને લીધે એને મારું ખૂન કરી નાખ્યું, એ જે એની સુખની કલ્પના છે એ યુનિવર્સલ જે આ આખું સૃષ્ટિ ઉત્ક્રાંતિના માર્ગે છે એની અંદર એ ઈચ્છા પણ ઉત્ક્રાંતિની ઈચ્છા છે કે નહીં એ હું પૂછવા માંગુ છું. નહીં પકડાયું, નથી પકડાયું. આખી સૃષ્ટિ જે છે એ એવોલ્યુશનના માર્ગે છે. આપણે જ્યાંથી શરૂ કર્યું એને આગળ વધવું છે. એને પણ મને જે ખૂન મારો કર્યું એને નીચે ઉતરવા માટે નથી કર્યું. એને શેની માટે કર્યું છે? આગળ વધવા માટે કર્યું છે. આટલું તો પકડાય છે. એને કોઈ ખુશી મળશે એટલે મારું ખૂન કર્યું છે. ભલે નેગેટિવ કે જે હોય એ જુદી વાત છે, પણ એ યુનિવર્સલ જે સ્કીમ ઓફ થિંગ્સ છે એમાં એ આ સૃષ્ટિનો ઉત્ક્રાંતિનો ભાગ છે. કારણ કે આ સૃષ્ટિ પણ ખુશી તરફ જ જઈ રહ્યું છે, ઉત્ક્રાંતિ તરફ. અને એની અંદર ભલે એને આ કાર્ય કર્યું એટલે જ્યારે આ ત્રીજું બોડી દેખાશે ત્યારે યુનિવર્સલ સ્કીમ ઓફ થિંગ્સની અંદર એ દેખાશે. મને દેખાશે કે કર્યું જ નથી. એને કંઈ પણ ખોટું કર્યું જ નથી. કારણ કે એને છેલ્લે તો કર્યું છે તો ખુશી માટે જ કર્યું છે. એટલે ત્રીજું ફેક્ટર દેખાશે. અત્યાર સુધી મને બે ફેક્ટર દેખાતા હતા, એ પર્સનલ લેવલના બે ફેક્ટર હતા. હવે ત્રીજું ફેક્ટર મને યુનિવર્સલ લેવલનું દેખાશે કે યુનિવર્સલ સ્કીમ ઓફ થિંગ્સની અંદર એની જગ્યા ક્યાં. અને મને આખું દેખાશે કે ચંદ્રને પૃથ્વી બનવું છે એટલે એ થપ્પડ મારું, એ મારો ખૂન કરું, એ ચંદ્ર માટે જરૂરી હતું. આ પકડાય છે હું શું કહેવા માંગુ છું? હવે કોઈનો પણ ક્યાંય પણ દોષ હોય જ ન શકે. ન્યાય જ છે. ન્યાય વગર કઈ થઈ શકતું નથી. એના લેવલ ઓફ બીઈંગમાં જે એને ખુશી લાગતું હતું એ પ્રમાણે એને ખુશી માટે કર્યું. આ આખી સૃષ્ટિ ઉત્ક્રાંતિના જ માર્ગે છે. એ જ ખુશી શોધે છે જે એને એની અંદર ઉમેર્યું. આ જ્યારે મેન્ટલ બોડી બનતું જાય છે. કારણ કે મેં એક વખત સાહેબને પૂછેલું કે આ મેન્ટલ બોડીની શું કહેવાય એનો વિસ્તાર કેટલો, તો કે આ પૃથ્વી કરતા વધારે. હવે એની સ્ટાઇલ હતી જવાબ આપવાની. હા હા ત્યારે આનંદ થઈ ગયું કે હવે તો તું કઈ બોલ કે હવે મારા દિવસો જે પૂરો થઈ જવાનો છે જે ડિવાઇન ને મંજૂર જે છે ને એનો હું સ્વીકાર કરીશ. ત્યારે છેલ્લું 20 ભોજન પણ લઈ ગયું. બે ત્રણ દિવસ પહેલા એને આનંદને પૂછેલું અને એને ડાયરેક્ટ નહોતું પૂછ્યું. એને પૂછેલું કે આવી જો કોઈ સ્થિતિ હોય અને કોઈક વ્યક્તિ શરીર છોડવાની તૈયારીમાં હોય તો એને હજી થોડીક વાર રોકાવું જોઈએ કે જવું જોઈએ? તો આનંદે જવાબ આપ્યો કે પ્રકૃતિને જે મંજૂર હોય એ, એટલે ત્યારે એને નક્કી કર્યું. આનંદે જો જવાબ આપ્યો હોત કે હજી 1-2 વર્ષ ટકાવવું હોય તો એ વસ્તુ બનત નહીં. પણ આનંદે એને એમ જવાબ આપ્યો કે પ્રકૃતિને જે, આનંદ આંધળો હતો, હજી એનામાં હજી શું કઈ બુદ્ધિ ખીલી નથી. એટલે એને કીધું કે પ્રકૃતિને એ સમજી ન શક્યો કે આ શું પૂછે છે. રાઈટ? એટલે એને કહ્યું મંજૂર હોય એ થાય, થવું જોઈએ. તો બુદ્ધે કીધું તો એ જ રીતે હાસ્ય, એ જ રીતે હાસ્ય.
અને બુદ્ધ ભગવાને એની એક ઈચ્છા એની જાળવી રાખી, જેનો સફરિંગનો ભાગ નહોતો, સફરિંગનો ભાગ નહોતો. અને એ હતું કે એને સુવરનું માંસ બહુ ભાવતું. એટલે જ્યાં જ્યાં ભિક્ષા માંગવાની હોય ત્યાં પહેલેથી શું કહે, એક સાધુ પહોંચી જાય અને કે આજે બુદ્ધ ભગવાન તમારે ત્યાં ભિક્ષા માંગવા આવવાના છે, રાઈટ. એટલે એ વ્યક્તિને ખબર જ હોય કે આપણે સુવરનું માંસ રાંધવાનું છે. હવે આ ઈચ્છા એને રાખી મૂકી અને એ ઈચ્છાની પ્રાયશ્ચિત કરવાનું બાકી હતું, રાઈટ. એટલે એ જે જગ્યાએ ગયા એને ખબર હતી કે એ જે સુવરનું માંસ ત્યાં પડેલું હતું એ 3 દિવસ જૂનું હતું, એ ઓલરેડી બગડી ગયેલું, રાઈટ. અને એ જે છેલ્લી ઈચ્છા એની બાકી હતી, એને એ સુવરનું માંસ ખાય, એમાંથી મૃત્યુ ઉત્પન્ન થયું, એની ઝેર જે શરીરમાં ફેલાયું એ ભોગવીને એ પાછા એ નીકળી ગયા. એ જે છેલ્લું હતું એનું પ્રાયશ્ચિત કરીને નીકળી જાઓ, રાઈટ. બોલ. અને હવે થોડીક મિનિટ બાકી છે એટલે એક વસ્તુ છે, સેકન્ડરી બોડી, પ્રાઇમરી બોડી, મેન્ટલ બોડી, અને જો બનશે તો એની પાછળ હજી એક કોઝલ બોડી. એ આને જોઈએ છે, આને જોઈએ છે, અને આને જોઈએ છે. તાવડે હજી કે છે કોઝલ બોડીમાં શું છે? 3 સીડ એટમ્સ, 3 ગુણની રમત છે, 3 ગુણની રમત. અને એ 3 ગુણની જ્યારે રમત આપણને દેખાશે, એને મને થપ્પડ માર્યો એટલે આપણને ખબર પડશે કે અરે રજગુણ ને તમગુણ ને ક્રિકેટ મેચ રમવું હતું એટલે એને મને થપ્પડ માર્યો. આ તો એની રમત છે, એનું ડાન્સ છે, તો ખાલી નૃત્ય છે. ક્યાં એને થપ્પડ માર્યો? ક્યાં એને થપ્પડ માર્યો? આ તો 3, આ આખી સૃષ્ટિ એ 3 ગુણની કોઝલ બોડી, ધ કોઝ બિહાઇન્ડ એવરીથિંગ, એ આ 3 સીડ એટમ્સની રમત છે. આ 3ની રમત છે. એ મારા પૈસા લઈ ગયો, મને હેરાન કરી ગયો. અરે શું હેરાન કરી ગયો? આ રમત છે. હા, એ બંનેને ટેનિસ મેચ તું રમવું હતું, તો હવે આ નિમિત્તે રમી ગયા. હવે જીવન આખું એક નૃત્ય તરીકે દેખાય છે. એ શિવનું નૃત્ય છે, એ 3 ગુણનું ખેલ છે. આ 4થું બોડી છે. આ રીતે આ 4 બોડી, ધ ફિઝિકલ અત્યારે જે પ્રાઇમરી એ સેકન્ડરી બનશે, રિયલ પ્રાઇમરી બોડી પ્રાઇમરી બનશે, એની પાછળ મેન્ટલ બોડી, એની પાછળ કોઝલ બોડી. પાછું કે જે છે એ કોઝલ બોડીમાં આવશે. કોણ? જ્યારે મનસુરના હાથ કાપવામાં આવ્યા, પગ કાપવામાં આવ્યા, ત્યારે જે એની જે પરિસ્થિતિ હતી એ આ તારી રીતે હું બધું જોઈ રહ્યો છું કે તું મારા હાથ કાપે છે પણ મને દેખાય રહ્યું છે. માતા દેવ જતો એ જયારે એ કોઝલ બોડીમાં હતો એ જ આ જોતો જોઈ શકતો હતો. એને એક કોઝલ બોડીની અંદર એ 3 ગુણનું ખેલ જ દેખાય. જીસસ એક ક્ષણ માટે ચૂકી ગયો, જીસસ એક ક્ષણ માટે થોડુંક લપસી ગયો. અને એ બહુ રિયલ વાત છે કે નહીં ખબર નથી, પણ એક વાંચવામાં મજાની વાત છે કે આ એક બહુ સુંદર વ્યક્તિ હતો, ભલે ચૂકી ગયો. એ ચૂકી ગયો એટલે સુંદર વ્યક્તિ હતો. હું નથી માનતો કે એ ચૂકી ગયો, મને એ તો બધી બકવાસ જ લાગે છે કે માય ફાધર ફોરગીવ ધેમ. ચોક્કસ એ ચૂક્યો જ નથી, પણ જ્યારે વાર્તા વાંચીએ ત્યારે બહુ આનંદ થાય કે અરે આ આપણા જેવો વ્યક્તિ હતો, થોડોક ચૂકી ગયો, મજા આવી જાય આપણને. કેમ તો આ મહાવીરના જન્મ ત્યારે એ કેમ બોલતા કે એનો વિરોધ કરે છે? ખરેખર તો એનો કઈ દોષ નથી. પણ એટલે તમે જે કીધું રમત રમત એક ખેલ છે, એટલે જીસસ થોડોક ચૂકી ગયો, મહાવીર ન ચૂક્યા. આપણા જેવો વ્યક્તિ છે, આપણે થોડોક ચૂકી ગયો.
રાઈટ, પૂરું કરીએ. ચલો, થેન્ક યુ. બપોરે મળીએ.